નમસ્કાર, મારું નામ મનુભાઈ છે. પંચકર્મ આચાર્ય તરીકે હું કાર્ય કરું છું. નિરામય પંચકર્મ સેન્ટર અમરોલી, ત્યાં આપણું આયુર્વેદનું સેન્ટર ચાલે છે. અને આપણી પાસે આજે એક ભાઈ આવ્યા છે કે જેને ખૂબ તકલીફ હતી કબજિયાતની. તો આપણે એ ભાઈની સાથે ચર્ચા કરીએ કે એને શું ફાયદો થયો છે, વર્ષો જૂની કબજિયાત છે એમાં એને શું બેનિફિટ મળ્યું છે. તો આપણે એની સાથે ચર્ચા કરીએ. શું નામ છે પ્રભુ તમારું? જયંતિભાઈ અતુલભાઈ કાછડિયા. મારું વરાછામાં સુરત રહેવાનું છે. હીરાનું મારું કામ છે અને મારો જુનાગઢ જિલ્લો છે. વિસાવદર તાલુકાનું કાલસારી ગામ છે. તમને શું પ્રોબ્લેમ હતી? મને ભાઈ 25 વર્ષથી આ કબજિયાતનો પ્રોબ્લેમ હતો. મેં ઘણી બધી દવાઓ કરાવી. મેં આપણે દિવેલ કહેવાય એનું રેસ હોતલ લીધેલો તોય મને લાગતો નહીં. બરાબર ટેબ્લેટો ઘણી લીધી છે, ઘણી દવાઓ મેં કરી છે, પણ મને કબજિયાતમાં રાહત નહોતો મળ્યો. 2 વાર તો મેં પાઇલ્સનું એટલે મસાનું ઓપરેશન પણ કરાવેલું છે. તમને અમારી ખબર કેવી રીતના પડી કે અહીંયા આ દવાખાનું છે એવી રીતના? મને બપોરના મેં એરિયામાં લંચ પડતો ત્યારે ફ્રી હોય એટલે હું ફેસબુકમાં જોતો હતો. એના માધ્યમથી મને ખ્યાલ આવ્યો કે આ રીતનું આયુર્વેદ પદ્ધતિથી આ કામ થાય છે, પેટ સાફ કરવાનું અને કબજિયાતમાં રાહત થાય છે. એટલે મેં સાહેબને ફોન કર્યો કે મારે આ રીતની તકલીફ છે, તો કે તમે આવો કે કરાવી દો કે એનાથી ઘણી બધી તમને રાહત થઈ જશે. હું 100% તો નથી કહેતો, પણ મને એમ કહું છું કે તમને આમાં રાહત થઈ જાય. અને મને ઘણું સારું થયું. અત્યારે હું ટ્રીટમેન્ટ લઉં છું, એનાથી મને ઘણું ખરું સારું છે અને મને શાંતિનો ફૂલ અનુભવ થાય છે. ક્યારેય મને શાંતિ નહોતી થઈ એવી શાંતિ મને થાય છે. મારું પેટ સાફ પૂરી રીતે થઈ ગયું છે. તમે જ્યારે અહીંયા નહોતા આવ્યા ત્યારે તમારા મનની અંદર શું પ્રશ્નો ચાલતા હતા? તમને શું લાગતું હતું કે કેવું થશે, કેવું નહીં? મને એવું થતું હતું કે આનાથી આ ફેસબુકની માધ્યમથી જોઈ. ફેસબુકની માધ્યમથી મેં 2-3 વાર દવાઓ લોકોની લીધેલી, પણ મને કોઈ જાતની રાહત થઈ નહીં. મારા પૈસા પડી ગયા હતા. પછી મેં વાત કરી મારે કારખાની ઘંટી, એટલે મને કેવું ફેસબુકમાં તો એડ આવતી હોય પણ એમાં કઈ બહુ ધ્યાન દેવાય નહીં. પણ ખરેખર મેં કીધું મારે આ વસ્તુ પેટ સાફ થાય છે, આ વસ્તુ મને કરવી છે. મને કુદરતે હું સ્વામિનારાયણ ધર્મ પાડું છું અને મને ભગવાને રસ્તો સીધો હોય છે અને મને અત્યારે બહુ રાહત થાય છે. મારો જૂનો બધો કચરો અત્યારે નીકળી ગયો છે. એનાથી મને શાંતિનો બહુ અનુભવ છે. જે ધ્યાનથી મને શાંતિ નહોતી થતી એ શાંતિનો મહેસૂસ અત્યારે હું અહીં કરી રહ્યો છું. બરોબર. તો મિત્રો, અત્યારે જે ભાઈ પ્રોસેસ કરી રહ્યા છે એનું નામ છે કોલોન થેરાપી. કોલોન થેરાપી કરવાથી ગમે તેવી કબજિયાત હોય, ગેસ હોય, એસિડિટી હોય, અપચો થતો હોય, પેટ ભારે થતું હોય કે પેટ ફૂલી જતું હોય, પેટને લગતા કોઈ પણ પ્રશ્નો હોય તો 100% આ કોલોન થેરાપી કરાવવાથી એ સોલ્વ થાય છે અને તમને એકદમ શાંતિ અને સંતોષનો અનુભવ થાય છે અને તમારી આવનાર ભવિષ્યની જે કંઈ બીમારી હશે તો એ પણ અટકી જશે. તો એકવાર જરૂરથી અમારો સંપર્ક કરો અને અહીંયા આવીને કોલોન થેરાપી વિશેનું માર્ગદર્શન લો અને આગળ વધો.